ની અંદર રીઝનિંગમાં લંબચોરસની ગણતરી કઈ રીતના કરવી એની જોરદાર ટ્રીક જુઓ. આને ઊભી હરોળ અને આડી હરોળ કહેવાય છે. તો એક ઊભી હરોળનો સરવાળો ધારો કે 1 + 2 = 3. આડી હરોળનો સરવાળો એટલે 1 + 2 = 3. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. 3 × 3 = 9 જવાબ આવશે. એવી રીતના ઊભી હરોળનો સરવાળો 4 ને 3 7 ને 2 9 ને 1 10. આડી હરોળનો સરવાળો પણ 10. આ બંનેનો ગુણાકાર 10 × 10 = તો આની અંદર ટોટલ 100 લંબચોરસ હશે. એ રીતે અહીંયા 9 ને 1 10 ને 13 ને 15. ઊભી હરોળનો સરવાળો 15 અને આડી હરોળમાં જોઈએ તો 6 ને 5 11 ને 15 16 17 18 19 ને 21. તો 21 × 15 જે તમે કરશો એ બરાબર જવાબ આવશે. એનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. તો આવી રીતે ચોરસની ગણતરી કરી શકાય.